તો વડોદરામાં સ્કૂલોને બોમ્બની ધમકી આપવામાં આવી છે। વડોદરામાં અલગ અલગ 16 સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે। તમામ 16 સ્કૂલોના બસમાં બોમ્બ મૂક્યાનો મેસેજ મળ્યો છે। અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યો ઈમેલ કર્યો છે। ધમકી મળતા તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમે પણ સ્થળ પર પહોંચી અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। 16 સ્કૂલોની બસમાં બોમ્બ મૂક્યા હોવાની ધમકી મળી છે। સ્કૂલ બસમાં બોમ્બ મૂક્યાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। ધમકી મળતા જ તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ છે। સ્કૂલ દ્વારા જાણ કરવામાં આવી, પોલીસની ટીમો પહોંચી ગઈ અને પીડીડીએસની ટીમો પહોંચી ગઈ છે અને સ્કૂલનું તમામ એરિયાનું સ્કૂલ બસનું ચેકિંગ કરવામાં આવેલ છે। ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલ છે અને આગળ જે કંઈ પણ એની કાયદેસર કાર્યવાહી કરવાની થશે થ્રેટ ઈમેલ બાબતે, એ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મેલમાં શું લખ્યું છે, શું અને કે છે કે ગાડીમાં ધમાકો કરશે, દોઢ વાગ્યાનો ટાઈમ શું છે, શું બોમ્બનો થ્રેટ મેલ છે અને એ મેલની પણ તપાસ ચાલી રહી છે। સાયબર ટીમ દ્વારા જે પણ મેલ આવ્યો છે એને ટ્રેસ કરવા માટેની હાલ તપાસ ચાલી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, તમામ 16 સ્કૂલને બસમાં બોમ્બ મૂક્યાનો ઈમેલ મળ્યો છે। હાલ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। શું વધુ વિગત? બંસી, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં અને વડોદરાના જિલ્લામાં આવેલી કુલ મળીને 18 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને તેના કારણે તમામ સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે। અને જે સ્કૂલોમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે તેમાંની એક સ્કૂલ ઉર્મી સ્કૂલમાં અમે ઊભા છે કે જ્યાં આપ જોઈ શકો છો કઈ રીતના સ્કૂલને અત્યારે ખાલી કરી લેવામાં આવી હતી। અહીંયા ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડની જે ટીમ છે તે અહીંયા પહોંચી હતી, પોલીસની ટીમ પહોંચી હતી અને તપાસ કરીને તપાસ બાદ કંઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જે 18 સ્કૂલની જો હું તમને વાત કરું તો ડીઆર અમીન, ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, બરોડા હાઈસ્કૂલ, નવયુગ, જીવન સાધના, AWS ડભોઈ, સાનેન, ગુજરાત પબ્લિક સ્કૂલ, બ્રાઇટ સ્કૂલ, બિલાબોંગ સ્કૂલ, આત્મીય વિદ્યાલય, ડોન બોસ્કો, ઓક્ઝેલિયમ સ્કૂલ, ઝેનિથ સ્કૂલ, અમેરિકન સ્કૂલ ઓફ બરોડા, બરોડા પબ્લિક સ્કૂલ વાઘોડિયા અને ગ્રીન વેલી સ્કૂલ અંપાડ, આટલી 18 જેટલી જે સ્કૂલો છે ત્યાં ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા અને તેમાં સ્કૂલ બસમાં બોમ્બ ધડાકા થશે બપોરે 1 ને 11 વાગે તે પ્રકારની વાત અલગ અલગ સ્કૂલોમાં કરવામાં આવી હતી। સામે તમે જે સ્કૂલ બસ જોઈ રહ્યા છો, સ્કૂલ વાન જોઈ રહ્યા છો, તે તમામ વાહનોમાં પોલીસની ટીમે, ડોગ સ્કોડની અને બોમ્બ સ્કોડની ટીમે તપાસ કરીને તપાસ બાદ કંઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, એટલે તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, સ્કૂલ મેનેજમેન્ટ હોય કે પોલીસ તંત્ર હોય। પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતના મેલ મોકલ્યો છે ને મેલમાં ખાલી સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કાર બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અલગ અલગ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક તમામ લોકોને એક હેરેસમેન્ટ કરવાના ઉદ્દેશ્યથી ડિસ્ટર્બ થાય આખું સિસ્ટમ, તેના ઉદ્દેશ્યથી આ ઈમેલ કરવામાં આવ્યો હોય તે પ્રકારની અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આખા વડોદરા શહેરને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। તમામ જે પોલીસના અધિકારીઓ છે, સ્ટાફ છે, તેમને તપાસમાં જોતરાઈ દેવામાં આવ્યા છે। ને ખાસ કરીને જો વાત કરીએ તો સાયબર ક્રાઇમ પોલીસ જે છે વડોદરા શહેરની, તે હવે તપાસમાં જોતરાઈ ગઈ છે, પરંતુ પોલીસને હજુ સુધી આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિ કોણ છે તેની જાણકારી નથી મળતી। આરોપી નથી પકડાતો, કારણ કે અગાઉ પણ નવરત્ન સ્કૂલને જ્યારે ધમકી મળી હતી તે વાતને પણ આજે ઘણા મહિનાઓ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આરોપી નથી પકડાયા। અને આ કેસમાં પણ 18 જેટલી સ્કૂલોને જ્યારે ધમકી મળી છે ત્યારે શું આરોપીઓ પકડાશે? કોણ શખ્સ છે કે જે આ રીતના સ્કૂલના વિદ્યાર્થીઓને, વાલીઓને અને આખા મેનેજમેન્ટને હેરાન કરી રહ્યો છે, પોલીસ તંત્ર હેરાન કરી રહ્યો છે, તે ખરેખર એક તપાસનો વિષય છે અને ચોક્કસથી આરોપી પકડાય તે દિશામાં કડક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી બન્યું છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે, પોલીસ તંત્ર દોડતું થયું છે। તો અમદાવાદની સ્કૂલોને પણ બોમ્બની ધમકી મળી છે। અલગ અલગ 16 સ્કૂલની બસમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી છે। ઈમેલ મારફતે સ્કૂલોમાં બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 16 સ્કૂલોને ધમકી મળી છે। એશિયા, DAV, એવન,
સિલ્વર બેલ સ્કૂલને ધમકી આપવામાં આવી છે। બોમ્બની ધમકી મળતા પોલીસ વિભાગ દોડતું થયું છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમોએ તપાસ હાથ ધરી છે। બાળકોને ઘરે પરત મોકલી અને તપાસ હાથ ધરવામાં આવી છે। તો જે રીતે કઈ સ્કૂલોને ધમકી આપવામાં આવી છે તેની વાત કરીએ। ડીએવી સ્કૂલને ધમકી આપવામાં આવી છે, A1 સ્કૂલને ધમકી આપવામાં આવી છે, એશિયા સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે। તુલિપ સ્કૂલ, સંત કબીર સ્કૂલ અને સિલ્વર બેલ સ્કૂલનું નામ પણ સામેલ છે। તો અંકુર સ્કૂલ, દિવાન વલ્લુભાઈ સ્કૂલ, SGVP ગુરુકુળને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। નિરમા યુનિવર્સિટી, SG સ્કૂલ, JJ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકી આપવામાં આવી છે। જે રીતે અલગ અલગ અમદાવાદની 16 સ્કૂલોને બોમ્બની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે। અલગ અલગ શાળામાં હાલ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો જે રીતે બાળકોને રજા આપવામાં આવી છે। અત્યારે સવારે જ ઈમેલ મળ્યા છે અને ઈમેલની માહિતી અત્યારે મળેલી છે। આ ઈમેલ છે બોમ્બ બ્લાસ્ટ બાબતના છે। અગાઉ પણ આ પ્રકારે 23મી જાન્યુઆરીએ આ પ્રકારના ઈમેલ મળ્યા હતા। આજે 15થી વધારે શાળાઓમાં આ પ્રકારના ઈમેલ મળ્યા છે તેવી અત્યારે જાણકારી મળી છે। તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે કે પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી 112 નંબર ઉપર કોલ કરી જાણકારી આપો। નજીકના પોલીસ સ્ટેશનને લેખિત અને મૌખિક જાણકારી આપી દો ઝડપથી। અને વિદ્યાર્થીઓને વાલીઓમાં ખાસ કરીને કોઈપણ પ્રકારે અફવા ન ફેલાય તે પ્રકારની બાબતોનું ખાસ ધ્યાન રાખવું। તમામ શાળાઓને સતર્ક રહેવા માટેની સૂચના આપી છે। સાથે સાથે ખાસ કરીને જે સુરક્ષા પ્રોટોકોલ છે તેનું પૂરેપૂરું પાલન કરવા માટે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે। અને ખાસ કરીને વિદ્યાર્થીઓની, શિક્ષકોની અને ખાસ કરીને વાલીઓની આ સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હોય છે। એટલે તેને ધ્યાને લઈ તમામ શાળાઓમાં પોલીસ સઘન અત્યારે હાલ તપાસની કાર્યવાહીની ચાલુ છે। કાર બોમ્બ અને સ્કૂલ બસની અંદર બોમ્બની બાબતો આમાં સમાવેશ કરેલો છે। ખાલિસ્તાનનો જે અગાઉ પણ જે ઈમેલ આવ્યો હતો જ્યાંથી એ જ પ્રકારનો ઈમેલ હોય તેવું જાણવા મળે છે। 1:11નો સમય જે ગયા ઈમેલમાં પણ એ જ સમય હતો એ જ સમય આમાં પણ લખેલો છે। તે એ રીતે જોવા જઈએ તો ખાસ કરીને શાળાઓ અને વિદ્યાર્થીઓ, વાલીઓને અમે ખાસ ગભરાવાની જરૂર નથી। પોલીસ જે છે એ પોતાનું કામ કરી રહી છે। તમામે સતર્ક રહેવું। વિદ્યાર્થીઓની, વાલીઓની, શિક્ષકોને સુરક્ષા અમારી પ્રાથમિકતા હોય। અમે સત્વરે વિદ્યાર્થીઓને, વાલીઓ જ્યારે લેવા આવે તો સત્વરે વિદ્યાર્થીઓને શાંતિથી અને સુરક્ષિત રીતે તેમને જવા માટે પણ શાળાઓને જણાવવામાં આવેલું છે। એશિયા સ્કૂલમાં પણ જે વિવાદ સામે આવ્યો હતો, સ્કૂલમાં ધમકી મળે છે તેમ છતાં પણ વાલીઓને લેવા દેવામાં નતા આવ્યા, વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પૂરી રાખ્યા। ખાસ આપના માધ્યમથી આ બાબતની માહિતી અમને મળે છે। અમે તપાસના આદેશ આપી એશિયા સ્કૂલમાં આ પ્રકારનો જો ઈમેલ મળ્યો છે તો એના પછી શું કાર્યવાહી કરવામાં આવેલી છે તે અમે જાણીશું। પોલીસને જાણ કરેલી છે કે કેમ આગળ ઉપર ખાસ ભય ન ફેલાય તે સૌથી અગત્યની બાબત હોય છે અને અફવા ન ફેલાય તે પણ બહુ અગત્યની વાત હોય છે। એટલે વાલીઓને ખાસ વિનંતી આપના માધ્યમથી કરીશ કે અફવાઓ ન ફેલાય। એશિયા સ્કૂલ્સમાં પણ જો આ પ્રકારે કોઈ કાર્યવાહી નહીં કરી હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસથી। અને બોર્ડની પરીક્ષા પહેલા આ પ્રકારના મેલ પરીક્ષા ટાઈમે આવશે તો શું થશે? જે એક બાબત ચોક્કસ છે, કોઈ પણ પ્રકારે પહેલાં તો ભયભીત થવાની જરૂર નથી। પોલીસ પોતાનું કાર્ય કરી રહી છે। અમે પણ સતર્ક રહી, શાળાઓને પણ સતર્ક રાખી સત્વરે આ પ્રકારની કાર્યવાહી કરીશું। ખાસ કરીને ભય ફેલાવવા માટેની આ એક બાબત હોય તેવું જણાય છે। વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારે ભયભીત થયા વગર પોતાનું જે કામ છે, પોતાનું જે બોર્ડની પરીક્ષાનું જે વાંચન છે તેના ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું। અને બિલ્ડિંગોને પણ અમે પોલીસના બંદોબસ્ત સાથે બિલ્ડિંગમાં હંમેશા પરીક્ષા લેવાય છે। એટલે ખાસ કરીને એ બાબતે કોઈ ચિંતિત થવાની જરૂર નથી। આ બાબતે માન્ય કલેક્ટર સાહેબે જિલ્લા પરીક્ષા સમિતિની પણ મિટિંગ લીધેલી છે અને તમામ બિલ્ડિંગ જે છે પોલીસના પૂરતા બંદોબસ્ત સાથે હોય છે। એટલે એ બાબતો જે છે એનો કોઈ અત્યારે પ્રશ્ન નથી। તો હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। તુલિપ સ્કૂલ, સંત કબીર સ્કૂલ, સિલ્વર બેલ સ્કૂલમાં ધમકી ભર્યો ઈમેલ આપવામાં આવ્યો છે।